प्रायः सद्धर्मबीजानि गृहीष्वेवं विदेश्वलं रोहन्ति विधिनोक्तानि यथा बीजानि सत्क्षितौ बीजनाशो यथा भूमौ प्ररोहो वेह निष्फलः तथा तद्धर्मबीजानां पात्रेषु विदुर्बुधा न साधयति यः सम्यग् चिकीर्षितम् अयोग्यत्वात् कथं मूढः स महत् साधयिष्यति। બીજા અધ્યાયમાં આજે આપણે પ્રવેશ કરીશું. પહેલા અધ્યાયમાં 35 માર્ગાનુસારીના ગુણોનું વર્ણન. પહેલું કામ શું કરવાનું છે એની સમજણ હરિભદ્ર સુરી મહારાજે પહેલા અધ્યાયમાં તૈયારી કરવાની છે. જે ક્યારેય સૂઝ્યું નથી, જેના તરફ ક્યારેય નજર ગઈ નથી, જેનો વિચાર જ ક્યારેય આવ્યો નથી, આપણા સમગ્ર સંસારનું પરિભ્રમણ મેં કહ્યું છું, એક જ વસ્તુ મુખ્ય રહી છે, સુખ. અને આપણે એવું માન્યું છે કે મને જે ઈચ્છા થાય એ ઈચ્છા પૂરી થાય એનું નામ સુખ છે. જેમ કોઈકને ખણનો રોગ થયો હોય, ખણજ થયું હોય, ખરજવું થઈ જાય, એને શું થાય? આખો દિવસ ખણ આવે, એને એમ થાય કે બસ ખણ્યા જ કરું, અને ખણે ને તો સારું લાગે, એને સારું લાગે, એને ગમે. તમે શું કહો? તું આખો દિવસ નહીં ખણ કે તને ના ખબર પડે એની મજા શું હોય. એ તો જેને ખણ થયું હોય ને એને જ ખબર પડે કે ખણવાથી કેટલી મજા આવે. પણ વાસ્તવમાં એ મજા ખરી? ડોક્ટર કહેશે, એ ડોક્ટર પાસે જશે ને તો મટાડવાનું, આ મટી જાય ને એ સુખ છે, ખણવું એ સુખ નથી. ખણ આવે, તમે ખણો, એમાં ગમે બી ખરું, બધી વાત સાચી, પણ એ સુખ નથી, એ રોગ છે. યથા કંડુ યનેશ્વેશામ ધીર ન કચ્છુર નિવર્તતે. યોગ દ્રષ્ટિમાં હરિભદ્ર સુરી મહારાજે કહ્યું છે, ખંજવાળનો રોગ થયો હોય, ખરજવું થયું હોય ને, એને ક્યારેય ખરજવાની ઈચ્છા મટે નહીં. બસ ખણ્યા જ કરું, ખણ્યા જ કરું, ખણ્યા જ કરું એમ થયા કરે, અને એમાં રોગ વકરે છે, રોગ ઘટતો નથી. બસ આ જ પરિસ્થિતિ આપણી ઈચ્છાઓને લાગુ પડે છે. આપણને એમ થાય એક ઈચ્છા પૂરી થઈ ને એટલે આપણે રાજી થઈ, પછી શું થાય? આ અનંત ચક્ર છે, અનંત ચક્ર છે. આપણને એમ થાય કે આટલું થઈ જાય ને બસ પછી તો મારે કાંઈ જોઈતું નહીં. જ્યારે અમદાવાદમાં આવ્યા હશો ને ત્યારે કાંઈ નહીં હોય, એમ થાય કે એકાદ દુકાન થઈ જાય, આપણી રોજની કમાણી થઈ જાય, પરિવારનું ભરણ પોષણ થઈ જાય, એટલું મળી જાય ને સાહેબ પછી આપણે કાંઈ જોઈતું નથી. બહુ લાલચ છે જ નહીં આપણને, બહુ લોભ નથી આપણને, સાહેબ આટલું મળે ને એટલે બસ. પણ ધીમે ધીમે પુણ્ય જ્યારથી સાથ આપવા માંડે ને ત્યારથી માણસ ઈચ્છાઓમાંથી મુક્ત થઈ શકતો નથી. સમજણ આવ્યા પહેલા પુણ્ય આવી જાય ને એ માણસ દુઃખી થાય. કાં તો પુણ્ય હોય તો એની સાથે સમજણ હોવી જોઈએ, કાં પહેલી સમજણ હોવી જોઈએ પછી પુણ્ય હોવું જોઈએ. સમજણ વગરનું પુણ્ય એ હંમેશા દુઃખના રસ્તે લઈ જાય. આપણી આ જ દશાથી. એટલે જ મેં કહ્યું હતું ને, ખલીલ જીબ્રાને લખ્યું છે, બોર્ન વિથ સિલ્વર ટીસ્પૂન, ચાંદીની ચમચી સાથે જન્મેલું બાળક એ સૌથી અભાગ્યું બાળક છે. કેમ? તમે એને સગવડ પૂરી પાડો છો, સમજણ પૂરી નથી પાડતા. મા બાપ શું કરે? એને જે જોઈએ, જ્યારે જોઈએ, જેટલું જોઈએ બસ આપે જ રાખો. સગવડ પૂરી પાડો છો, સમજણ પૂરી નથી પાડતા, અને પછી માથે હાથ મૂકીને આ એના જેવું છે. પુણ્ય છે એટલે આપણને એમ થાય આ મન થયું આ કરો, આ મન થયું આ કરો, છેડો જ ના. બધા ખણના રોગ જેવું છે, તમે ખણ્યા કરો ને તમને સારું લાગે. કોઈ કહે ને તમને સારું લાગે, તમને ખબર છે કે આ રોગ છે,
એમ જ્ઞાનીઓને ખબર છે કે આ માણસને ભલે ઈચ્છાની પૂર્તિઓમાં સુખ લાગતું હોય, પણ એ રોગ છે, એ સુખ નથી. આ સુખ નથી. અને આપણે આ રીતે જીવ્યા, પણ એ રસ્તે આપણે હંમેશા દુઃખી થયા. આ જ્ઞાનીઓનો રસ્તો છે. જ્ઞાનીઓનો રસ્તો ગુણનો રસ્તો છે. પુણ્ય તો ગુણની પાછળ ચાલ્યું આવે છે. તમે પહેલી મહેનત આ કરો, આટલી મહેનત કરો ને, જોજો આ 35 ગુણોનું જે વર્ણન કર્યું છે એની મહેનત કરીને એ ગુણો જો તમારા જીવનમાં આવે, પછી તમે દેશના સાંભળવાને લાયક બનો છો. કારણ કે ધર્મનું વાવેતર હું પહેલેથી કહ્યું, ધર્મનું વાવેતર, ધર્મના બીજોનું વાવેતર જે ભૂમિમાં કરવાનું છે એ ભૂમિ તૈયાર તો હોવી જોઈએ ને. થોડા વર્ષો પહેલા દુબઈ શું હતું? નર્યું રણ હતું. અને આજે કેવી રીતે થઈ ગયું? કેવી રીતે? રણમાં સંભવ છે? ચલો, જે જાહો જલાલી, જે હરિયાળી, જે રીતની વ્યવસ્થા એ લોકોએ ઊભી કરી છે, રણમાં શક્ય છે? શું કર્યું? ધરતી તૈયાર કરી છે ભાઈ. એમને એમ કઈ હરિયાળી નથી ઉગી જતી રણમાં. તમે પાણી વધારે નાખો એટલે નહીં, ધરતી તૈયાર કરવી પડે. અને તૈયાર કર્યા પછી આજનું દુબઈ કેવું નંબર આવતું હશે ટુરિઝમ જવામાં, હે વિશ્વ સ્તરે નંબર આવતું હશે. બસ ભૂમિકા તૈયાર થઈ જાય પછી શું, એ તમે આ દાખલો છે તમારો દુબઈ. એક સમયમાં રણ હોય, આપણી પણ અંદરની ભૂમિકા એવી જ, સાવ રણ જેવી, કાંઈ જ નથી એમાં, પણ કાંઈ થઈ ન શકે? બધું જ થઈ શકે. તમે ગુણ મેળવવાની મહેનત કરો. આ ગુણોની મહેનત છે ને એ જ ભૂમિકાની મહેનત. જો ભૂમિકા તૈયાર ન હોય અને એમાં બીજ નાખવામાં આવે ને તો એ બીજ નિષ્ફળ ચાલ્યા. ઉખર ભૂમિમાં કશું જ ઉગતું નથી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બીજ હોય પણ ભૂમિ જ તૈયાર ન હોય તો એ કામમાં ના. અને સામાન્ય કક્ષાનું બીજ હોય ને પણ ધરતી જો ફળદ્રુપ હોય તો ઈચ્છો એના કરતા વધુ તમે ફળ મેળવી શકો. તૈયાર ભૂમિકા કરવાની. વારંવાર આ વાત ગોખી રાખજો. તૈયારી વગરનો ધર્મ, તૈયારી વગરના સત્કર્મ, તૈયારી વગરનું કંઈ પણ ઉત્તમ એ તમને ફળવાન નહીં બને, ફળશે નહીં. આ તૈયારી છે, આ મહેનત છે. બીજ નષ્ટ થઈ જાય ઉખર ભૂમિમાં નાખવાથી, શ્રેષ્ઠતમ બીજ નષ્ટ થઈ. એટલે કે છે તૈયારી. અને આ તૈયારીનો માર્ગ બતાડ્યો છે. આ ગુણો માટે મહેનત કરો. જે આટલા ગુણોની મહેનત નથી કરી શકતું, જે પોતાના વ્યવહારને સુધારવાની મહેનત નથી કરી શકતું, જે પોતાના વ્યવહારને નિર્મળ કરવાની મહેનત નથી કરી શકતું, એ આત્માને નિર્મળ કરવાની, એ આત્માને શુદ્ધ કરવાની, એ ચિત્તને શુદ્ધ કરવાની પ્રક્રિયા કરી શકે એ શક્ય જ નથી. કોઈ શક્યતા નથી. પહેલા વ્યવહાર તો ચોખ્ખો કરો, પહેલા ગુણવાન તો બનો, પછી ધર્મવાન બનો. ગુણ એ તમારા જીવનને સ્પર્શે છે અને ધર્મ તમારા આત્માને સ્પર્શે. જીવન તૈયાર નથી ત્યાં ધર્મ કોઈ દિવસ પેદા થતો. જ્યાં જીવન જ તૈયાર નથી ત્યાં આત્માની વાત એ માત્ર દંભ છે, એ માત્ર આડંબર. એટલે બીજની વાત કરી. અને આવો જીવ હોય એ ધર્મ દેશનાને લાયક, એને ધર્મ સમજાવાય. પહેલું કામ જીવન સમજાવવાનું, બીજું કામ ધર્મ સમજાવવા. ધર્મની ઉતાવળ ન કરી દેવાય. બસ પમાડી દેવો છે, કશું પમાડી નથી દેવાતું ભાઈ. ખેડૂતને મહેનત પહેલા જ પડે છે, પછી તો કોઈ મહેનત જ નથી. બીજ પાથર્યા નથી અને હરિયાળી થઈ નથી. મહેનત પહેલા કરવાની, પુરુષાર્થ પહેલા કરવાનો. તરુણ સુખી સ્ત્રી પરિવર્યોજી, જીમ ચાહે સુરગીત સાંભળવાતિમ તત્વનેજી, એ દૃષ્ટે સુવિનીત. હજી તો મિથ્યાત્વની સ્થિતિમાં જીવ છે. યોગ દ્રષ્ટિ સમુચ્ચયમાં 8 દ્રષ્ટિ બતાડી છે, મેં કહ્યું છે. એમાં પહેલી 4 દ્રષ્ટિ છે ને મિથ્યાત્વીની જ છે.
મિથ્યાત્વની ભૂમિકા એટલે સાવ ખરાબ ભૂમિકા છે એવું નહીં માનવા. એમાં પણ કેટેગરી હોય. ધીમે 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 શુદ્ધિ વધતી જાય એમ મિથ્યાત્વ ઘટતું જાય અને પછી સમ્યક્તનો સ્પર્શ થાય. હજી તો મિથ્યાત્વની ભૂમિકામાં હોય. એને કેવી હોય? દેશના માટેની ઈચ્છા. તરુણ સુખી સ્ત્રી પરિવર્યોજી ચિમ ચાહે સુર ગીત સાંભળવા તિમ તત્વને જી એ દૃષ્ટિ સુવિનીત. ભલા દૃષ્ટિ ત્રીજી, એ દૃષ્ટિ સુધી પહોંચ્યો હોય, એટલી શુદ્ધિ હાંસલ કર્યું હોય ને, એ જીવને અંદરથી એક યુવાન છે, રૂપવાન છે, રૂપવતી કન્યાને પરણ્યો છે અને અઢળક વૈભવ છે. એ ઈચ્છે તે બધો જ વૈભવ ઉભો કરી શકે એમ છે, ઈચ્છે તેવો માહોલ ઉભો કરી શકે એમ છે. અને એને ગંધર્વનું ગીત સાંભળવાનું મન થાય અને એવી પરિસ્થિતિ ઊભી કરે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંગીતકારો બોલાવે, પાર્ટી રાખે, સંગીતનો કાર્યક્રમ રાખે અને એમાં બેસીને જે રાગથી ગીત સાંભળે. રાખો ને તમે પ્રોગ્રામ, કેવો ડૂબી જાય, એ સાંભળવામાં કેટલો રસ આવે. બસ એ દાખલો અહીંયા આપ્યો છે. તરુણ સુખી સ્ત્રી પરિવરોજી જીમ ચાહે સુરગીત. એ જેમ સાંભળવાને ઈચ્છે ને એમ ઈચ્છે તેમ જે તત્વને જી એ દૃષ્ટિ સુવિનીત. હજી તો મિથ્યાત્વની ભૂમિકામાં છે ને છતાંય જેટલી જિજ્ઞાસા ગીત સાંભળવાની પેલા સુખી જીવને છે એવી જ ઈચ્છા, એવી જ જિજ્ઞાસા આ જીવને તત્વ સાંભળવાની. સમ્યક તો શબ્દ વાપરી જવો અને અમે સમ્યક્ત્વી છીએ દાવો કરી જવો બહુ સહેલો છે. પણ જ્ઞાનીઓએ જે લક્ષણ મૂક્યા છે ને એની પરીક્ષા કરીએ ને એટલે બધો જ અભિમાન અને બધી જ ભ્રમણાઓ હવા થઈ જાય એમ છે. પૂછો, તત્વ જ્ઞાન પ્રત્યે, તત્વ સાંભળવા પ્રત્યે આપણી જિજ્ઞાસા આવી ખરી? એક સંગીતના કાર્યક્રમમાં બેઠા માણસ જેમ ખોવાઈ જાય સંગીતની અંદર, એમ થાય કે હજુ સાંભળીએ, હજુ સાંભળીએ. થાય કે નથી? 3 કલાકનો કાર્યક્રમ હોય ને, લે પતી ગયો એમ થાય. 3 કલાક પછી એમ થાય કે પતી ગયું, હજી થોડુંક સંભળાવે. અહીંયા 5 મિનિટ વધારે થાય ને હજી પતાવતા નથી મારે, બહુ લાંબુ કરે હો. સ્વાભાવિક છે. હા, એટલે ઇન્ટરેસ્ટ પડે ને એના માટેની ભૂમિકા છે. વાત ઇન્ટરેસ્ટ કેમ નથી પડતો એની કરું છું. આપણને શબ્દોમાં ઇન્ટરેસ્ટ છે, તત્વમાં નહીં. આપણને શોભા શણગારમાં રસ છે, તત્વમાં નહીં. તમને હમણાં છાપાની વાત, મેગેઝિનની વાત, કરંટ ઘટનાઓ જે બની હોય તમને ઉત્તેજિત કરે એવી હમણાં ચાલુ કરો તો આ બધું ભરાઈ જાય. પણ આ શાસનની શૈલી નથી, આ પ્રભુ શાસનની શૈલી. અહીં તો તમારી ભૂમિકાને ઉંચકવાની છે ભાઈ. આ જવાબદારી છે બેઠા પછી. તમારી ભૂમિકા કંઈક ઉપર આવે, કંઈક તમારી સમજણમાં વૃદ્ધિ થાય, તમને સાચું સમજાય. ઈચ્છે તિમ જે તત્વને જી એ દ્રષ્ટે સુવિનીત. એ ત્રીજી દ્રષ્ટિમાં વર્તતો હોય, આટલી શુદ્ધિ મેળવી હોય, હજી મિથ્યાત્વની ભૂમિકામાં છે છતાંય તત્વ પ્રત્યે, તત્વના શ્રવણ પ્રત્યે એની આવી જિજ્ઞાસા. હજી સાંભળવું, હજી સાંભળવું, હજી સાંભળવું, બસ જાણવા જ મળે, સાંભળવા મળે, સાંભળતો જ જાય. સરીએ બોધ પ્રવાહાનીજી એ વિન શ્રુત થળી કૂપ. આ જિજ્ઞાસા છે, આ જિજ્ઞાસા એ શું છે? તમારી અંદર બોધ જગાડવા માટે જિજ્ઞાસા સૌથી વધુ જરૂરી. તમારી અંદર જિજ્ઞાસા નહીં હોય ને તો તમે સાંભળશો અને ઊભા થઈને ચાલ્યા. બસ 1 કલાક તમે આવ્યા, તમે સાંભળ્યું અને ખંખેરીને ઊભા. જેવા ઊભા થાવ, સાચું કહો, પેલું વાક્ય શું આવે? કોઈક દાડો તપાસજો, પહેલી વાત મગજમાં શું આવે? વ્યાખ્યાન પૂરું થાય પછી થોડી વાર સુધી મગજમાં શું ચાલે? થોડી વાર કઈ ચાલે કે પાછો તરત જ સંસાર આવી જાય? આમ તો પૂરું થવાનું હોય ત્યારથી શરૂ થઈ જાય. હવે તરત જવાનું છે, હવે તરત આમ કરવાનું છે, આપણે તરત જ આપણા મનને ફેરવી નાખીએ. જે ભાવોને સ્થિર કરવાના છે,
જે વાતોને ચિત્તમાં સ્થિર કરવાની છે, એને વાગોળવાની છે અને જીવનમાં ઉતારવાની છે, એ વાતોનું આપણા મનમાં મહત્વ કેટલું મહત્વ. જે વાતોથી મારે આરોગ્ય મેળવવાનું, મારા રોગોની પરીક્ષા અહીંયા છે, મારા રોગોની પરખ અહીંયા છે, મારા રોગોની જાણકારી મને અહીંયા મળે છે અને રોગોનો ઉપાય અહીંયા મળે છે, અને છતાંય એના પ્રત્યે આપણી કેવી ઉપેક્ષા. ડૉક્ટરે સૂચના આપી હોય, આપણે ગયા હોઈએ, ભાઈ આ ખાવામાં ધ્યાન રાખજો, આ રીતે રહેજો, આ રીતે દવા લેજો, કેટલું ધ્યાન રાખીએ. પ્રિસ્ક્રિપ્શન લખે ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન ન લખે અને મોઢે કહી દે તો ચાલે? અહીંયા કોઈ પ્રિસ્ક્રિપ્શન લગાવવા આવતું જ નથી. હે? હા, લખ્યા પછી પાછો મેડિકલ કેમિસ્ટમાં જાય ને દવા લેવા, એને પૂછ્યા દવા બરાબર છે, પાછો ડાક્ટરને બતાવવા આવે. સાહેબ હા, ગૂગલ ડાક્ટર થી આગળ. હા, બસ આપણે એવું કરીએ. સાચે આ વાસ્તવિકતા. મફત હોય ને એનો આદર ન હોય. કેટલી ચીવડ રાખીએ, એક એક સૂચન ધ્યાનમાં રાખીએ, અને અહીંયા કાંઈ સરીએ બોધ પ્રવાહાની જી એ વીણ શ્રુત થળી કૂપ શ્રવણ સમીહા તે કિશીજી સહિત સુણે જીમ ભૂપ રે જીનજી ધન ધન તુજ ઉપદેશ. રાજા સુવાનો હોય અને એને ઊંઘ આવતી ન હોય, એવું હોય રાજાને ત્યાં એવું હોય, ઊંઘ ના આવે ને એટલે એવા કથાવાળા રાખે. રાજા ઊંઘે પલંગ ઉપર અને પેલો કથા કરે, એ કથા કરતા 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 રાજા હુઈ જાય એટલે ઉભો થઈને ચાલતો. અહીંયા દાખલો આપ્યો. જિજ્ઞાસા ન હોય તો ધર્મનું શ્રવણ કેવું થાય? સૂતા સૂતા રાજાને ઊંઘ નથી આવતી અને એના માટે થઈને કથા, જેમ આપણને ઊંઘ ના આવતી હોય ચોપડી પકડીએ કે નહીં કોઈક વખત, કે આ ચોપડી પકડશું તો ઊંઘ આવી જશે. આપણા માટે પુસ્તક એ ઊંઘવાનું સાધન. એ વીણ શ્રુત થળી કૂપ. જો તમારી પાસે જિજ્ઞાસા ન હોય ને તો તમારી બધી જ જાણકારી એ રણમાં ખોદેલા કુવા જેવી છે, જેમાં કાંઈ મળતું, કશું જ મળતું. મન રીઝે તન ઉલ્લસે જી રીઝે બૂઝે એક તાન તે ઈચ્છા વિન ગુણ કથાજી બહિરા આગળ ગાન રે જીનજી ધન ધન તુજ ઉપદેશ. આમ સાંભળતો જાય, મન રીઝે તન ઉલ્લસે, મનમાં પ્રસન્નતા છવાય. જેમ જેમ જાણતો જાય ને એમ એમ ખીલતું, રોમાંચ થાય, આનંદ થાય. એને એમ થાય ક્યારેય આવું સાંભળ્યું, ક્યારેય જાણ્યું જ નથી. મેં મારા વિશે ક્યારેય જાણ્યું નથી. મેં આખી દુનિયા વિશે જાણ્યું, મેં શરીર વિશે જાણ્યું, મેં પરિવાર વિશે જાણ્યું, મેં સુખ વિશે બધું જ જાણ્યું. બસ હું મારા પોતાથી અજાણ્યો રહી. સંસારના પરિભ્રમણનું આ એકમાત્ર કારણ છે, હું મારાથી અજાણ છું. તે જે દિવસે મને મારી જાણકારી થઈ ગઈ, જે દિવસે મને મારું જ્ઞાન થઈ ગયું, મારો બોધ થઈ ગયો, એ દિવસથી સંસારનું પરિભ્રમણ અટકી. ત્યાંથી શરૂ થઈ જાય કે હવે તમારે ભટક. આને તો સમ્યક તો કહ્યું જ. પોતાનો બોધ એનું નામ જ સમ્યક્તો છે. બીજો સમ્યક તો શું છે? મારી પોતાની મને જાણકારી ન હોય, મારી પોતાની મને ઓળખાણ ન હોય, એને સમ્યક દર્શન જ કેમ કહેવાય? આખી દુનિયાને જાણું અને હું મારાથી જ અજાણ, આ જ મિથ્યાત્વ છે. અને કશું જ ન જાણતો હોઉં છતાં હું મારી જાતને જાણું છું, તો આ સમ્યક. મન રીઝે તન ઉલ્લસેજી. બધે જ મનને સાચવવાની વાત છે, બધે જ શરીરને સાચવવાની વાત છે, બધે જ બહારની પરિસ્થિતિઓને સાચવવાની વાત છે. પોતાની જાતને સાચવવાની વાત એ માત્ર અહીંયા જ મળે છે. એનો આનંદ હોય. મન રીઝે તન ઉલ્લસે, રીઝે બૂઝે એક તાન થઈને એ ઈચ્છા વિણ ગુણ કથાજી બહિરા આગળ ગા. જો આવી ઈચ્છા ન હોય, આવી જિજ્ઞાસા ન હોય ને, બેરા માણસ આગળ તમે સંગીત વગાડો જોરથી ગમે તેટલું, એ સંગીતનું મૂલ્ય કેટલું, એ સંગીતનો પ્રભાવ કેટલો.
જિજ્ઞાસા એ જ શ્રવણનું મૂળ છે. જિજ્ઞાસા. અને જિજ્ઞાસા ક્યારે જાગે? આ ગુણવાન હોય એને જાગે. જેને પોતાના જીવનમાં ગુણ મેળવ્યા છે, જેને ગુણ કેળવ્યા છે ને, એને આગળ વધવાની ઈચ્છા થાય. અને આગળ વધવાની ઈચ્છા થાય ને, એ આગળ કેવી રીતે વધાય એના માટે શ્રવણ કરવાની ઈચ્છા. તમે જોજો 4 વાના દુર્લભ કયા ને, એમાં બીજો જ નંબર છે માણુ સત્તમ સુઈ શ્રદ્ધા સંજમમ્મી વીર્યમ. પહેલું દુર્લભ પણ મનુષ્ય. બીજું દુર્લભ શું છે? શ્રુતિ. શ્રવણ સૌથી દુર્લભ છે. શ્રવણ એટલે હા, માત્ર સાંભળવું નહીં, જિજ્ઞાસા પૂર્વક સાંભળવું, ઉપસ્થિત રહીને સાંભળવું, આત્મા હાજર હોવો જોઈએ. કોણ હાજર હોવો જોઈએ? તે દિવસે ગયું હતું ને શેઠ, ઉઘરાણી ગયા. અત્યારે ક્યાં છીએ આપણે? ક્યારેક થોડી થોડી વારે છે ને તપાસતા રહેજો. હું ઉપાશ્રયમાં જ છું ને, ના તપાસતા રહેવું. ક્યાંય બહાર નથી ગયું ને મન. માણું સત્તમ બીજા જ નંબરે સુઈ શ્રુતિ લખી છે. શ્રવણ, જિજ્ઞાસા પૂર્વકનું શ્રવણ દુર્લભ છે. શ્રવણ તો આપણે કર્યું જ છે, કઈ પહેલી વાર નથી. પણ હું હાજર હોઉં અને શ્રવણ કરું, હું મારા માટે સાંભળું, આવું નથી બન્યું. મેં સાંભળ્યું છે ત્યાં બહુ મજા આવે છે. નહીં, મજા માટે નથી સાંભળવાનું, જાગવા માટે સાંભળવાનું. એન્ટરટેનમેન્ટ તો પછી ટીવી જ મૂકી દઈએ, શું ફેર પડે? શું ફરક પડે? તમારા માટે, મારા માટે, મારા બદલાવ માટે મારે સાંભળવાનું. એટલે દેશના ને પાત્ર જીવ કોણ છે? અપાત્ર ને દેશના પણ નો આપનારો અપરાધી ગણાય. આપનારો પણ અપરાધી ગણાય. તમને તમારા દીકરા ઉપર મોહ છે, તમને તમારા દીકરો બહુ ગમે છે, એની દરેક ઈચ્છા પૂરી કરવાની મન થાય છે એનું, પણ એનું શરીર સારું નથી, એનું સ્વાસ્થ્ય સારું નથી, એને અમુક વસ્તુ જ ખાઈ શકાય એવું છે, અને એ માગણી કરે છે. તમે શું કરશો? આપશો? રડે છે, બહુ રડે છે, તમારાથી જોવાતું નથી, શું કરશો? આપશો? અને જો આપો તો અપરાધ. કારણ કે એની જીદ ક્ષણભર માટેની છે, પણ એકવાર તમે કંઈક આપશો, અપથ્ય થઈ જાય. પાત્રતા ન હોય ત્યાં ધર્મ પણ અપથ્ય બની જાય. પાત્રતા ન હોય ત્યાં ધર્મ પણ નુકસાન કરે. પાત્રતા વિકસિત કરો અને પછી મેળવવાની, પછી કરવાની મહેનત કરો. ફળશે. અહીંયા તો મિચ્છામી દુક્કડમ પણ ફળે છે. માત્ર મિચ્છામી દુક્કડમ કેવળ જ્ઞાન આપે છે, માત્ર ઈર્યાવય કેવળ જ્ઞાન આપે છે. અહીં તો ખાલી પશ્ચાતાપનો ભાવ કેવળ જ્ઞાન આપે. અપરાધ હોય અને હોય જ, અઢળક દોષો સેવ્યા હોય અને અચાનક ચિત્તમાં પરિણતિ જાગે, લખે છે શાસ્ત્ર, અને મનમાં એવો પશ્ચાતાપનો ભાવ જાગે કે હવે તો પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ જ થવું છે, ભયંકર પાપો થયા છે, આ આત્માને ખૂબ મલિન કર્યો છે, અને પશ્ચાતાપનો ભાવ એ કક્ષાએ પહોંચે, પ્રાયશ્ચિત્ત લેવા માટે ઊભો થાય ને, એ પહેલા તો કેવળ જ્ઞાન થઈ જાય ને, એવા અનંત આત્માઓ. પ્રાયશ્ચિત્ત લેવા ઊભા થયેલા હોય એને કેવળ જ્ઞાન થાય એવા અનંત આત્માઓ. હજી પહેલું પગલું માંડ્યું હોય, પગ ઉપાડ્યો રે વાંધવા ઉપન્યું કેવલ જ્ઞાન. 1 વર્ષ તપ્યા છે બાહુબલી. કેટલા વર્ષ? 1 વર્ષ. વરસ દિવસ કૌશક રહ્યાજી, શીત તાપથી સુકાણા રે, પંખીડે માલા ઘાલિયા, વેલડીએ વીટાણા. કેવા ઊભા રહ્યા છે. ગાયો આવીને પોતાનું શરીર ખણી જાય થાંભલો સમજીને, એટલી સ્થિરતા હોય. વરસ દિવસ કૌશક રહ્યા, શીત તાપથી સુકાણા. ઠંડી, ગરમી, વરસાદ ગમે તે પડ્યો છે, હલ્યા નહીં. પંખીડે માળા ગાલી. ઝાડ ઉપર માળા બનાવે એમ એમના શરીર ઉપર માળા બનાવી દીધા પંખીઓએ. વેલડીએ વીટાણા, જંગલની વેલો ઉગી ગઈ, શરીરને વીટલાઈ ગઈ. આવી પરિસ્થિતિ 1 વર્ષ સુધી આટલું કઠોર ચર્યા, આટલી આચરી, કેવળ જ્ઞાન નો. શું નડ્યું?
શું ખૂટ્યું? આટલું? આટલામાં ન થાય? આપણે હોય તો કે આટલું ન ચલાવી લે ભગવાન. આટલું તો કન્સેશન બધા આપે ને, ભાઈ ચાલો આટલું બધું કર્યું છે, થોડું જતું કરો. અહીંયા કોઈ કન્સેશન હોતું નથી. અહીંયા પરિપૂર્ણતા જોઈએ. જે કરો એમાં પૂર્ણતા જોઈએ. સાધના કઠોર છે, સ્થિરતા પણ અદભુત છે, બધું જ છે, પણ પેલો મેલ પડ્યો છે ને અંદર. એક નાનકડું એણે જોજો કઠોર ચર્યામાં પણ કેવળ જ્ઞાન આપવાની પાત્રતા નથી પેદા કરી. આટલી કઠોર ચર્યા કેવળ જ્ઞાન નો થાય. એક મિચ્છામી ટુકડામ આપે છે વ્યક્તિ અને કેવળ જ્ઞાન થઈ જાય છે. આ 1 વર્ષથી ઊભા છે, એને કેવળ જ્ઞાન નથી થતું. શું ફરક છે? એક જ ફરક છે આ ભૂમિકાનો. ભૂમિકા જેટલી નિર્મળ એટલું જલ્દી કેવળ જ્ઞાન થાય. જો ભૂમિકા તૈયાર નથી ને તો જ્ઞાન પણ, તપ પણ, આરાધના પણ, અનુષ્ઠાનો પણ, જાપ પણ, આ બધું જ બોજો થઈને તમારા જીવન ઉપર ભાર બની જાય. બધું જ બોજ બની જશે ભૂમિકા નહીં હોય તો. અને ભૂમિકા હશે ને તમારી અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન પણ તમને કેવળ જ્ઞાન સુધી પહોંચાડશે. ભૂમિકા તૈયાર. એટલે આનું મહત્વ છે ભાઈ. ભૂમિકા તૈયાર કરો, તૂટી નહીં પડો જલ્દી. આ પાત્રતા જ. અને જ્યાં એક પગલું પેલી બહેનો આવી, ભગવાને મોકલી, જાઓ ભાઈ જાઓ. વીરા મોરા ગજ તકી ઉતરો, ગજ ચડે કેવલ ન હોય. ભાઈ હાથી પરથી ઉતરે ઠો, એમ કેવળ જ્ઞાન ન થાય. હાથી હાથી ક્યાં છે? હાથી ક્યાં છે? તો હું છોડીને તો ઉભો છું અહીંયા. ત્યાં વિચાર આવ્યો સાધ્વી છે, અસત્ય ના બોલે. ભય ગયે રથ સવી પરિહર્યા, વળી આવ્યું અભિમાન. ત્યાં વિચાર્યું ઓહો બધું છોડીને આવ્યો, પણ આ નો છું. બહારનું છૂટ્યું, અંદરનું ના છૂટ્યું. ત્યાગાત કંચુક માત્રસ્ય ભુજગો નહીં નિર્વિષ. કાચલી છોડે એટલે સાપ નિર્વિષ થતો નથી. સાપ ઝેર વગરનો નથી થતો. કાચલી છોડવી. આ સંસારની ગમે તેવી પરિસ્થિતિ 10,000 કરોડ છોડીને આવ્યો હોય ને તો એ પણ કાચલી છોડ્યા બરાબર જ છે. ત્યાગનું મૂલ્ય તમારા અંદરના વૈરાગ્યથી છે. ત્યાગનું મૂલ્ય તમારા અંદરના છૂટવાથી છે. તમે છૂટ્યા છો કે નહીં? તમારું પોતાપણું એમાંથી છૂટ્યું છે કે નહીં? હું વસ્તુ મૂકી દઉં પણ પોતાપણું ન મૂકું ને ત્યાં સુધી એ વસ્તુ મારા માટે બંધન જ છે. પોતાપણું મૂકી દેવું ને એનું નામ વૈરાગ્ય છે. આમ હારું છે એટલો હક પણ જતો કરે એનું નામ વૈરાગ્ય છે. મારા પણ જ જતું રહે, શરીર ઉપરથી પણ જતું રહે, આ વૈરાગ્યની પરાકાષ્ઠા. મારું શું? કોઈ ઈચ્છા મારી નહીં, કોઈ વિચાર મારો નહીં, કશું જ મારું નહીં. મારું શું? શું મારું? એમ કેવું સરસ હે બોલવા માટે, કેટલું સારું લાગે. શુદ્ધાત્મ દ્રવ્યમેવાહમ શુદ્ધ જ્ઞાનમ ગુણો મમ નાન્યોહમ ન મમાન્ય ચેત યદો મોહાસ્ત્રમૂલબણમ. ઉપાધ્યાયજી મહારાજે માર્ગ બતાડ્યો. મોહથી બહાર નીકળવા માટે, મોહને પછાડવા માટે તમારી પાસે જો કોઈ શસ્ત્ર હોય તો આ ચિંતન છે. શુદ્ધાત્મ દ્રવ્યમેવાહમ. હું કોણ છું? આ બોધને જાગતો રાખો. હું શુદ્ધ આત્મા છું, એ સિવાય કાંઈ નહીં. મારું શું છે? આત્માનો જ્ઞાન ગુણ એ જ મારું છે, બીજું કાંઈ મારું નહીં. નાન્યોહમ ન મમાન્ય છે. ન તો હું કાંઈ બીજો છું આત્મા સિવાય, અને જ્ઞાન સિવાય મારું કાંઈ નહીં. આ વિરાગ અંદરનું નથી છૂટ્યું. અને જ્યાં યાદ આવ્યું, અરે રે રે આટલું છોડ્યા પછી આટલું રાખ્યું. નાના ભાઈ મોટા ભાઈ શું છે? આ તો આત્માઓ છે. હું વ્યવહારને વચ્ચે લઈ આવ્યો અને એક પગલું ઉપાડ્યું ને, પગ ઉપાડ્યો રે વાંધવા ઉપન્યું કેવલ જ્ઞાન. એક પગલું માંડ્યું અને કેવળ જ્ઞાન જળા હળા. આટલે દૂર હતું કેવળ જ્ઞાન. સરનામું અહીંનું હોય અને બાજુના ઘરમાં વર્ષ સુધી ઉભો રહે તો કોઈ મળે ટપાલ લેવા હોય. હું તો આટલું બાજુમાં હતો, ગમે ત્યાં હતો, અહીં નહોતો.
બાજુમાં હતો, નજીકમાં હતો, તમે ગમે તેટલા વિશેષણ લગાડો, જ્યાં હોવો જોઈએ ત્યાં નહોતો. બસ આ ભૂમિકા જ. ભૂમિકા તૈયાર હશે, નાનકડો ધર્મ પણ તમારા માટે કલ્પવૃક્ષ બની જશે. અને ભૂમિકા નહીં હોય ને તો ગમે તેવો મોટો ધર્મ પણ તણખલાની તોલે થઈ જશે. એનું મૂલ્ય નહીં રહે. આંતરિક ભૂમિકા માટે મહેનત કરો, દિવસ રાત ચિંતન કરવાનું. કોણ છે એને દેશને આપવાની છે, પાત્રતા પેદા. જરાક થોડુંક પાણી, એક બીજ અને ખેતર લહેરાયું, વર્ષો સુધી ગાંગરવું ન પડે. એક એક દેશના કેવી ભૂમિકાઓ તૈયાર હશે. તમે જંબુ કુમારને જુઓ, તમે સુબાહુ કુમારને જુઓ, ગયા બસ અઢળક સુખમાં જીવ્યા. ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે, પાણી માંગો તો દૂધ હાજર થાય, એવા પુણ્ય લઈને આવેલા જીવો. એક દેશના સુધર્મા સ્વામીની સાંભળી, બસ એક જ દેશ. તૈયાર હતી ભૂમિકા, તૈયાર હતી ચિત્તની ભૂમિ. બસ જરાક બીજ પડ્યું અને લેરાઈ. ત્યાં આ ચક્રવર્તીની ખેતી છે. આજે વાવો ને આજે ઉગે. ભૂમિકા તૈયાર હોય ને આજે વાવો ને આજે ઉગે. એક દેશના સાંભળે અને માણસ આખો બદલાય, અંદરથી બહારથી બધે. બધા તમને એમ લાગે લે ગઈકાલ સુધી આ માણસ, આપણને શંકા પડે. માણસ સુધરે ને તો શંકા પડે, બગડે તો ન પડે. બગડે તો વિશ્વાસ આવે, હા બરાબર. સુધરે તો વિશ્વાસ ના આવે, અરે શક્ય જ નથી ને, આ સુધરે એમ જ નથી. આપણે ગાંઠ વાળેલી હોય કે આ કોઈ કાળમાં સુધરે નહીં, પણ અંદરની ભૂમિકા જો તૈયાર હોય ને, એક દેશના એક શબ્દ કામ છે. એક શબ્દ પણ પર્યાપ્ત. પેલો ચિલાતી પુત્ર સુષ્માની હત્યા કરીને નીકળ્યો છે, હાથમાં માથું જ, તલવારથી ડોકું કાપી નાખ્યું છે. ભયંકર કશાયની પરિણતિ છે. પણ મૂળભૂત આત્મા જુદો જ. ભાગ્યો અને જંગલમાં પેલા મુનિરાજ ઉપ્યા છે. તત્વ બોલો, તલવારની ધારે બોલો નહીં તો ઉડાડી દે. અને મુનિરાજ 3 શબ્દો બોલ્યા છે, ખાલી 3: ઉપશમ, વિવેક, સંવાદ. 3 શબ્દોએ હલચલ મચી ગઈ. ઉપશમ, ઉપશમ ક્યાં છે? તલવાર હાથમાં છે, ઉપશમ કેવો? તલવાર પડી ગઈ. વિવેક, અરે રે, આ હાથમાં માથું લઈને થોડું, જેના પ્રત્યે મને રાગ હતો, જેના માટે થઈને મેં આટલું બધું જોખમ ઉપાડ્યું, એને મેં મારી નાખી. આ વિવેક ક્યાં? હાથમાંથી માથું છૂટી. અને સંવર, આ અંદર ધમધમે છે ક્રોધ. અઢળક કર્મ બંધ કરું છું, સંવર ક્યાં? અને ઉભા રહી જવાયું, સહજ ભાવે ઉભા રહી જવાયું. ગમે ત્યાં તમે હો, તમારી અંદરની ભૂમિકા હશે ને, ધર્મ આવીને ઉગી જશે. ભૂમિકા નહીં હોય ને તો શાસનમાં જન્મ લઈને પણ સંસારમાં રખડપટ્ટી અટકતી નથી. અને ભૂમિકા તૈયાર હશે ને તો ગમે તે કુળમાં જન્મ થયો હશે. મેં કહ્યું હતું ચાંડાળોને પણ આપણે દીક્ષાઓ આપી છે. ભૂમિકા હતી ભાઈ. એનું કુળ ભલે ચાંડાળનું હતું, ક્યાં પહોંચ્યા? શાસન સુધી પહોંચ્યા. અને દેવતાઓ સેવા કરે એવું ચારિત્ર પાળ્યું. આ બધો જ પ્રતાપ અંદરની ભૂમિકા. એની મહેનત કરો ભાઈ, એનો પુરુષાર્થ કરો. બધું જ ફળશે. નૌકારસી ફળશે તમને, નહીતર માસ ખમણે નહીં ફળે. અહીં તો ભોજન કવલતે કેવલ રૂપ હુઆ. ગૌતમ સ્વામીના રાસમાં આવે છે ને, પેલા 500 તાપસો, 1500 તાપસો ગૌતમ સ્વામી પારણું કરાવી રહ્યા. એમને જોઈને જે અંદર ભાવ જાગે. કવળ તે કેવળ, ખાતા ખાતા કેવળ જ્ઞાન થઈ થાય. ઉપાસમાં કઈ ઠેકાણા નથી. આટલા ભૂખ્યા રહીએ તોય કઈ સુધરતું નથી. ખાતા કવળ તે કે અહીં તો ભોજન પણ ભજન બની જાય, અંદરની ભૂમિકા શુદ્ધ હોય. એની વાત કરી કે ભાઈ દેશના ને યોગ્ય કોણ? આવો જીવ જે ગુણિયલ. તમને વિશ્વાસ હોય કે અહીંયા નાખીશું ને તો ચોક્કસપણે કંઈક ને કંઈક એમાં ફળ મળશે, ઉગી નીકળશે. દેશનાને પાત્ર જીવ બતાડ્યો.
દેશના કેવી આપવાની, શું સમજવાનું, દેશના દેનારે શું ધ્યાન રાખવાનું, એની વાત પણ. અહીં તો દરેકને ઉપદેશ. અહીં પાટે બેસી ગયો એટલે બસ પતી ગયું. જવાબદારી વધે. અહીંયા બોલાતો એક એક શબ્દ એ જવાબદારી. ગમે તેને અધિકાર નથી મળતો. સાવધ જણ વજ્જાણમ વૈણાણમ જો ન યાણૈ વિશેષમ વોત્તુમ પિતસ્તન ખમમ કિમંગ પુણદેશણમ કાઉ. આ ચારંગ સૂત્રની ટીકામાં ગાથા આવે. આ ભાષા સાવધ્ય છે, આ ભાષા નિર્વધ્ય છે, એટલે આ ભાષા દોષિત છે, આ ભાષા નિર્દોષ છે. આવો બોધ જેને ન હોય, ગમે તે બકવાસ કરતો હોય, એને અહીંયા બોલવાનો પણ અધિકાર નથી, વાતચીત કરવાનો પણ અધિકાર નથી. દેશનાની તો વાત જ તેનો અધિકાર નથી. જ્યાં સુધી ભાષાનો વિવેક ન જાગે. હું બોલું છું એ શબ્દ કોઈને પીડા આપનારો નથી ને. હું બોલું છું એ શબ્દ કોઈને સાંત્વન આપનારો છે કે નહીં. મારો બોલેલો શબ્દ એ દોષિત છે, સાવધ્ય છે કે નિર્વધ્ય છે, આટલું ભાન ન હોય એને માત્ર મૌન રાખવાનું, એને વાતચીત પણ નથી કરવાની. આ મર્યાદા છે શાસન. દેશનાની વાત તો રહેતી જ નથી. કિમંગ પૂર્ણ દેશણમ કાઉ, એને દેશનાનો તો અધિકાર મળે જ નહીં. દરેકને માટે અહીંયા વાત છે, ભાઈ તમે બેઠા છો તો વિવેક કરવા. શું આપવું, કેવી રીતે આપવું, શું જાણવું, શું સમજવું, પેલા એ શીખો. સામો સાંભળનારો છે એની પ્રકૃતિ કેવી છે, એને શું ગમે છે, સત્સંગ ગમે છે, સારી વાતો ગમે છે, એ કેવી. અરે અહીંયા તો ત્યાં સુધીની વાત છે, એને જે વાત ગમે ને એ વાત કરીને પણ એને અહીંયા લાવવું, ધીમે ધીમે કેળવવાનો. એકાએક કેવું થાય, સાહેબ આખો દિવસ ટીવી જોયા કરે છે, સાહેબ આખો દિવસ મોબાઈલ રમ્યા કરે છે, સાહેબ આખો દિવસ બહાર રખડ્યા કરે છે, એને કાંઈક સમજાવો ને એટલે હું સીધો મંડી પડું. હવે જે માણસના મનમાં આટલું બધું છવાયેલું હોય, આ રમત ગમત આ તે બધું જ, એને તમે સીધે સીધી મોટી સામાયિકની પૂજાની આવી બધી વાત કરો તો બીજી વાર આવે ન આવે. આપણે પેલા કમલ શેઠનું દ્રષ્ટાંત આવે છે નાનક. એના બાપા કંટાળી ગયા એને. કોઈ દિવસ અપાસે જવાનું નહીં, કશું સાંભળવાનું નહીં, કશું ધર્મ કાંઈ નહીં, બસ રખડવાનું. મહારાજને કીધું કે મહારાજ આને કાંઈક સમજાવો. મહારાજે સમજાવ્યું એને કીધું કાલે એકાદ દિવસ વ્યાખ્યાનમાં આવો. સારું, આગળ બેઠો વ્યાખ્યાન, અને એક તાને બરાબર મહારાજ બોલે છે ને સાંભળે. આખું વ્યાખ્યાન પૂરું થયું એટલે મહારાજ સાહેબે પૂછ્યું શું કર્યું. તમે બોલતા હતા ને એટલે તમારું આ હેડિયું ઉપર નીચે થતો હતો એટલે હું ગણતો હતો કેટલી વાર ઉપર ગયો ને કેટલી વાર નીચે. વાને શું દેશના આપવાની. પછી એને સમજાવ્યું ભલા માણસ સાંભળવું જ, નીચી નજર રાખીને એક ધ્યાનથી સાંભળવા. સારું, ફરી આવ્યો બીજે. બહેનોને આવડે જ કરતા. શું કર્યું તો કે માળા ગણી. નીચી નજર રાખીને બેઠો. ફરી વ્યાખ્યાન પૂરું થયું ને કીધું શું જ કર્યું. એ ત્યાં કીડીનું દર હતું, ગણતો હતો કેટલી કીડી આવી ને કેટલી કીડી ગઈ. આ ભૂમિકા નથી આજે. એટલે મહારાજને ખ્યાલ આવ્યો કે આ રીતે નહીં બદલા, પણ કંઈક નિયમ તો આપવો છે. બહુ સમયજ્ઞ મહાપુરુષ હતા એટલે એને કીધું એક કામ કર, કંઈક નિયમ લે. શું નિયમ લેવો? ધર્મ તો ગમતો નથી, કોઈ વ્રત પચખાણ તો ગમતા નથી, શું નિયમ લેવો? એને એમ થયું કે મહારાજની મશ્કરી કરું. એની બાજુમાં કુંભાર વાળો હતો. ત્યાં કુંભાર રોજ ગધેડા લઈને બહાર જાય, માટી લઈને આવે. હવે એ કુંભાર છે ને માથે ટાલ્યો. એટલે કીધું એક કામ કરો મહારાજ, એક નિયમ લો આજ. પેલો મારી બાજુમાં કુંભાર છે ને એની ટાલ જોઈને જ નોકારથી કરવી. એની ટાલ જોઉં પછી નોકારથીનું પચકાણ પારવું, એ સિવાય નો પારવું. મહારાજ કે એમ તો હોય ચાલ પચકાણ. પચકાણ આપ્યું. હવે રોજ તો હું ત્યાં જ હોય એટલે રોજ સવારે જોઈ લે બારીમાંથી, હા દેખાઈ ગઈ, નોકારથી થઈ જાય. મશ્કરીમાં ચાલે.
થોડા દિવસ તો બધું બરાબર ચાલ્યું. એક દિવસ પેલો કુંભાર વહેલો જતો, આને ઉઠવામાં મોડું થઈ ગયું. હવે બારીમાંથી જુએ છે આજુબાજુ, જડતો નથી. નિયમ તો નિયમ છે, એવું નહીં ફોટો પાડીને રાખી લઈએ. આપણે મોબાઈલમાં રાખી લઈએ, એમાં જોઈ લઈશું, બીજું ટાલ જ જોવાની છે. એને થયું કે આ ગયો ક્યાં, એટલે બહાર નીકળીને પૂછવા ગયો કે આ ક્યાં છે. તો આજ વહેલા નીકળી ગયા માટી લેવા જંગલમાં. અરે તારી ભલી થાય, હાલો જંગલમાં. એટલે ગયો ભાઈ, જંગલમાં પહોંચ્યો, પેલો ખાડો ખોદીને અંદર ઉતરેલો બરાબર. અને કાગને બેસું તાલને પડવું, પેલાને બરાબર ચરું મળ્યો અંદર. એટલે પેલો અંદર બધી વ્યવસ્થામાં હતો અને એની ટાલ ઉપર દેખાતી હતી. એટલે આ ત્યાં પહોંચ્યો ને, જોઈ લીધું રાડો પાડી. એટલે પેલાને એમ થયું કોણ આવ્યું, એને થયું આ તો કમલ શેઠ. એને કીધું જોઈ લીધું, એટલે એને એમ થયું કે ચરું જોઈ ગયું. એને એમ થયું કે ચરું જોઈ ગયો છે. એટલે પેલો ગભરાયો કે આ ગદ્દાને કહી દેશે તો મારા હાથમાં શું રહેશે. એટલે એને બૂમ પાડી, એ અહીંયા શું થયું, બસ જોઈ લીધું મેં. એ કઈ બોલતો નથી ચોખોટથી. તું જો સાંભળ, એક વાત સાંભળ, તે જોઈ જ લીધું છે ને. તો કે હા, તો એક કામ કરી, આપણે અડધું કરીએ. હવે છેવટે શેઠનો દીકરો છે, એ સમજી ગયો કે દાલમાં કાળું છે, આપણે અજાણ્યા રહેવામાં મજા છે. જો આપણે બે છે ને અડધું કરી લઈએ એટલે બીજાને કોઈને ખબર ન પડે. સારું, શું થયું, અડધો ચરુ સોના મોરનો મળ્યો. બસ આટલું થયું ને, ત્યાંના અંતરમાં હલચલ મચી. તારો એક નિયમ મશ્કરીમાં થઈને લીધો, મશ્કરીથી લીધો. અને તો પણ જો આ લાભ થતો હોય તો સમજણપૂર્વક જો હું ધર્મ કરું તો. દરેક જીવની ભૂમિકા પહેલા વિચારો, એના સ્વભાવને પહેલા વિચારવાનું છે. એને શું ગમે છે એ રીતે એને આગળ વધારવા. એની પ્રકૃતિ અને કયા દેવને માને છે, જોજો એની શ્રદ્ધા ક્યાં છે, એનું મન ક્યાં જોડાયેલું છે, કયા દેવતાને દેવ તરીકે માને છે, એને ત્યાંથી અહીં સુધી પહોંચાડવાનો છે. ભાઈ ખેંચવાનો નથી, અહીં સુધી પહોંચાડવાનો. એ બધું જ જાણીને એના મનને અનુરૂપ એની દેશના કેટલો વિવેક બતાડ્યો છે, કેવો અદભુત વિવેક છે. કોઈનો તિરસ્કાર નહીં. મેં એક દિવસ કહ્યું, આ એને માને છે, આ આને માને છે, ભૂલી જાઓ. એ જેને પણ માનતો હોય માને તો છે ને, ક્યાંક તો માથું ઝુકાવે છે ને, કોઈકનાથી તો ડરે છે ને. કોઈકનો ભય, કોઈકનો પૂજ્ય ભાવ એના હૈયામાં છે ને. બસ એનો લાભ લઈ અને એને અહીં સુધી પહોંચાડવાનો છે. એને ઉત્તેજન આપો, કરજે ભાઈ, કરજે, માળા ગણજે, આરાધના કરજે, બધું જ કરજે. એની પ્રકૃતિ શું છે, એ કયા દેવતા વગેરે માને છે, એ બધા એનો વિવેક કરીને પછી એને દેશના આપો. નાના ગુણોની વાત કરી, મોટી વાત જ નહીં કરવાની. ભાઈ માસખમણ થાય છે તું લઈ લે, સીધી તરફ થાય છે જોડાઈ જા, નહીં. ઉપવાસમાં જોડાઈ જા, ઔષધમાં જોડાઈ જા, સામાયિક કરવામાં નહીં. વ્યવહાર જીવનના સામાન્ય ગુણોની પ્રશંસા, સામાન્ય ગુણોના વખાણ એની આગળ કરે. જો દાન કેવી રીતે અપાય, પ્રદાનમ પ્રચ્છન્નમ ગૃહમ ઉપગતે સંભ્રમ વિધિ પ્રિયમ કૃત્વા મૌનમ સદસી કથનમ ચાપ્યુપકૃતે અનુત્સેકો લક્ષ્મ્યા નિરભવિભવ સારા પરકથા શ્રુતે ચા સંતોષ કથમન અભિજાતે નિવસતિ. એને સમજાવે, ભાઈ પુણ્ય છે, તું દાન પણ કરે છે ને, હવે એક કામ કર, જ્યારે પણ કંઈક આપે ને, એક હાથ આપે તો બીજો ન જાણે એ રીતે આપજે. શીખવાડે, એના વ્યવહારમાં, એના જીવનમાં કામ આવે એવી વાત શીખવાડે. એને એમ નથી કહેતા સીધો સવારમાં દેરાસર આવતો મળે, પૂજા કરવા મળે, અષ્ટપ્રકારની પૂજા કરજે, રોજ વ્યાખ્યાનમાં આવજે, નહીં. સમજાવવાનું. ગૃહમ ઉપગતે સંભ્રમ વિધિ, કોઈ પણ મહેમાન તારા ઘરે આવે ને, ઉત્સાહપૂર્વક એનું સ્વાગત કરશે. પ્રિયમ કૃત્વા મૌનમ, ગમે તેવું સારું કર્યું હોય, કોઈકની મદદ કરી હોય, કોઈકને સહાય કરી હોય, કોઈકને ઉપયોગી થયો હોય ને, તો એ કર્યા પછી મૌન થઈ જજે. કોઈને ના કહેતો, ઘરમાં ના કહેતો કે મેં આ કર્યું, બસ કરીને મૌન થઈ જશે.
અને તારા ઉપર કોઈએ કર્યું હોય ને તો આખા ગામમાં જાહેર કરજે કે આ મારો ઉપકારી છે. આ શિક્ષણ છે. એને ગમે, એને એમ થાય કે ના વાત તો આ જ જીવવા જેવું છે, આ રીતે જ કરવા જેવું છે. અનુત્સેકો લક્ષ્મ્યા, તારી પાસે પુણ્ય છે, સંપત્તિ છે, સાધન છે, સગવડ છે, પણ એનો અહંકાર ના કરે. અહંકાર કરીશ ને તો ભવાંતરમાં બધી જ વસ્તુઓ ન્યૂન મળશે. નિરભવિસારા પર કથા, કોઈની પણ વાત કરે ત્યારે એમાં કોઈનો પરાભવ થાય, કોઈની નબળી વાત એ ક્યારેય કોઈની કરતો નહીં. આ ધર્મ છે એમ શીખવાય. શ્રુતેચા સંતોષ, સારી વાતમાં ક્યારે સંતોષ ન માનતો. હવે બહુ થઈ ગયો, અમુક હવે બીજી વાત કરીએ. ના, સારી વાત સાંભળવા મળે ને તો ત્યાં જિજ્ઞાસા વધારજે, ત્યાં ઉત્સુકતા વધારજે. ત્યાં એમ ન કહેતો હોય બંધ કરી દો ભાઈ, બહુ 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 ઉપદેશ આપ્યો હતો. જે અભિજાત લોકો છે, જે શાલીન લોકો છે, એમનામાં જ આવા ગુણો હોય છે અને તમારે આ કેળવવાના છે. સાધારણ ગુણોની પ્રશંસા કરે અને આટલા ગુણોમાં આગળ વધે ને પછી ક્રમ આપ્યો છે, વિવેક આપ્યો છે, પછી અહિંસાની વાત, પછી સત્યની વાત, પછી અચૌર્યની વાત, પછી બ્રહ્મચર્યની વાત, પછી પરિગ્રહની વાત. આ ક્રમ છે ભાઈ. સામાન્ય ગુણ ન આવ્યા હોય ને, સામાન્ય ગુણનો નિર્વાહ જે નથી કરી શકતો એ વ્રતનો નિર્વાહ ન કરી શકે. એ જીવનમાં મોટા આચરણ ન આચરી શકે કારણ કે તૈયાર નથી. એનું મન તૈયાર નથી. હજી મન એનું બહાર ભટકે છે, હજી મન એનું ચંચળ છે. એના મનની ચંચળતાને દૂર કરવા માટે, એના મનને સ્થિર કરવા માટે એને આ શીખવાડવું પડે પડેલા કે ભાઈ તારું જીવન આવું હોવું જોઈએ. અને પછી એમ કે ભાઈ આ રીતે અહિંસા કેવી રીતે પાળવાની છે, સત્યને વળગીને કેવી રીતે રહેવાનું છે, આ બધું જ એને સમજાય. આ ક્રમ છે. ધીમે ધીમે ધીમે. અને કદાચ માનો તમે ઘણું સમજાવ્યું, તમે ઘણી મહેનત કરી, તમે તમારો સમય આપ્યો, તમારી શક્તિ આપી, એણે જ્યારે કીધું ત્યારે તમે તૈયાર હતા બધું કહેવા માટે, અને છતાંય આવ્યો અને છતાં એને સમજણ ન પડી, છતાં એને પ્રતિબોધ ન થયો, છતાં એને પોતાનું જીવન ન બદલ્યું. શું કરશો? અબોધેપ્ય નિંદા. કદાચ એ પ્રતિબોધ ન પામે, કદાચ એની સમજણમાં કોઈ ફેરફાર ન થાય, એ જેમ જીવતો હોય એમ જ જીવતો હોય ને તો પણ ક્યારેય એની નિંદા ન કરશો, ક્યારેય એના માટે નબળો શબ્દ ના બોલશો. આપણને ખબર નથી કે આ જીવની ભૂમિકા ક્યારે તૈયાર થઈ જશે. આપણને એમ લાગે હજી નથી થતું, હજી નથી થતું. તમે જુઓ, ખીચડી મૂકી હોય ને પકવવા કે ભાત, વારંવાર વારંવાર દાણા દબાવ થાય. તમે 5 મિનિટ થાય અને દબાવો તો તમને એમ લાગે કડક છે, અને બીજી જ મિનિટે દબાવો ને ત્યારે પોતું થઈ ગયું હોય. પરિપક્વ થવાની ઘડી અચાનક આવે, ત્યાં સુધી એમ જ લાગે આ તો બધું કડક છે, બધું કડક છે, હજી પાકતું નથી, હજી પાકતું નથી, અચાનક પાકે. એમ દરેક જીવની ભૂમિકા છે. કોઈકને વાર લાગે. તમે સમજાવો છો 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ, 8 દિવસ, વાર લાગે. ખરેખર જેને સમજાવવાનું હોય ને, અને જેણે સમજાવવાનું હોય, જેણે સમજાવવાનું છે એને ધીરજ રાખવી. એનામાં ધીરજ જોઈએ. એ હારી જાય, થાકી જાય, કંટાળી જાય, હવે નહીં આવતો કાલથી, તું સમજતો તો છે નહીં, ખોટો ટાઈમ ખાઈ જાય. અબોધેપી અનિંદા. એ સમજે કે ન સમજે, પણ તમે બીજાની આગળ આ જોયો રોજ આવે છે ને માથું ખાય, કઈ સમજતો નથી, ટાઈમ બી ખાઈ જાય છે, ગમે તેવા સવાલ પૂછે છે, ગમે તે નહીં. અનિંદા. નિંદા ના કર. કરવાનું શું છે? એની શુશ્રુષા, એને સાંભળવાની ઈચ્છા જાગે ને એવી મહેનત કર. એની જિજ્ઞાસા જગાડજો. દરેકની અંદર પડેલી છે. એની ધૂળ ખંખેરવાની વાર છે. ધૂળ ખંખેરાઈ જશે ને આપોઆપ એની જિજ્ઞાસા, અને એકવાર જિજ્ઞાસા જાગશે પછી એને તમારે બહુ નહીં કહેવું પડે. અંદરથી જાગી ગયું પછી બહુ નહીં કહેવું પડે. એક વાત કરશો, એક વાર કહેશો, ત્યાં સમજી. ભૂયો ભૂય ઉપદેશ. વારંવાર ઉપદેશ આપજો, કરુણા બુદ્ધિથી આપજો. તમારો દીકરો હોય, તમારું સંતાન હોય, તમારો પરિવારજન હોય, અને એ ન સમજતો હોય, એ ન માનતો હોય, એ ન શીખતો હોય, અથવા એને સમજવાની ક્ષમતા ઓછી હોય, તમે શું કરો?
શું કરો? કેટલા પ્રેમથી વારંવાર બેસો, વારંવાર સમજાવો, વારંવાર શીખવાડો, તમે સમય આપો, કલાકો આપો, ધીરજ રાખો, પ્રેમથી સમજાવો, ક્યારે કડક પણ થાવ, બધું જ કરો, પણ ક્યારે હારો નહીં, ક્યારે થાકો નહીં. એમ અહીંયા પણ ભૂયો ભૂયો ઉપદેશ, વારંવાર એને ઉપદેશ આપવાનો, વારંવાર એને સમજાવવાનો છે, વારંવાર એને ઠારવાનો. બહુ મહેનત પડે છે ભાઈ. એમ જો થાકી જાય ને તો વ્યાખ્યાન જ ન થાય. હું તમને પૂછું, આ 50 વર્ષથી સાંભળો છો, શું કરો છો? પેલા હોમવર્ક કરીને લાવો, પછી વાત. થાકવાનું નથી. આ બહુ જ ધીરજની પ્રક્રિયા છે. એક પગથિયું બનાવવું હોય કેટલી વાર લાગે? કેટલી વાર લાગે? પગથિયા માટે પથ્થર તૈયાર કરો કેટલી વાર લાગે? મહિનો, 15 દિવસ? હે? અને મૂર્તિ બનાવી હોય તો એમાં એ નથી જોવાનું કે ક્યાં ખાડો છે ને ક્યાં ટેકરો છે. પથ્થર તૈયાર કર્યો મૂક્યો એટલે પગથિયું. 2-4 જગ્યાએ ઠોકા ઠોકી કરી પગ મૂકાય એવું થાય એટલે મૂકી દેવાય, થઈ ગયું પગથિયું. પણ મૂર્તિ બનાવી હોય તો કેટલું ઝીણું 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 ધ્યાન રાખવું પડે, કેટલી ઝીણી ઝીણી વિગત ધ્યાનમાં રાખવી પડે. ક્યાં ટોચો મારવો, ક્યાં ધીરેથી મારવું, ક્યાં જોરથી મારવું, એનો વિવેક રાખવો. આ મૂર્તિનું ઘડતર છે, આ પ્રતિમાનું ઘડતર છે, આ શિલ્પીનું કામ છે. અને શિલ્પીમાં જે ધીરજ હોય ને એટલી કરતા એના કરતા પણ વધુ ધીરજ જોઈએ. બહુ ધીરજપૂર્વક બસ કહેતા જ રહો. ધીમે 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 પલળશે ભાઈ, પલાળવાનું જ. વર્ષોની નહીં, યુગોથી સૂકી ભટ્ટ પડેલી ભૂમિ છે. અહીં તો તમે પાણી નાખો ને ત્યાં તો બધું હવા થઈ જાય. નાખતા 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 ઠરે ક્યારે? એક ધગધગતો તવો છે લોખંડનો, અને ઉપર તમે એક ટીપું પાણી નાખો, શું થાય? છમ થાય ને બળી જાય. બીજું નાખો, ત્રીજું નાખો, ચોથું નાખો. કેટલી વાર સુધી નાખવું પડે? ત્યારે બહુ જ વાર થાય ને ત્યારે એકાદ ટીપું થોડી ક્ષણ વધારે ટકે, અને ધીમે 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 ઠરે ત્યારે એની ઉપર પાણી ટકે. બસ એવું આપણી ભૂમિકાનું છે. ધીમે ધીમે ઠરે ભાઈ, ધીમે ધીમે. અંદર કશાયો ઉકળે છે, વિષયો ઉકળે છે, ધગધગે છે બધું, અનંત દોષોથી ધગધગે. એને ઠારવા માટે રોજ આ એક એક ટીપું છે. આ દેશના શું છે? વ્યાખ્યાન શું છે? એક એક ટીપું નાખીએ છીએ અને પાછા આપણે બહાદુર, મેં હમણાં કીધું એમ, ઉપડ્યા પછી કાંઈ અણધાર જ નહીં. સવારે 7:15 વાગે સીધું 8:15 થી 7:15, 23 કલાકમાં કેટલો સ્વાધ્યાય થાય? મને કહો તો ખરા. આજે હિસાબ લઉં તમારો. તવો ફરીથી ગરમ થઈ જાય. હે? તવો ફરીથી ગરમ થઈ જાય. હા, તવો ફરી ગરમ થઈ જાય ત્યાં. કારણ કે આંચ જ મળે અહીંયા સંસારમાં, બીજું મળે. કેટલો સ્વાધ્યાય કરો? કહો તો ખરા. પુનરાવર્તન કરો, વિચાર કરો, યાદ રહે. અમારે તો ધીરજ રાખવાની, અમારે થાકવાનું નથી. ભૂયો ભૂયા ઉપદેશ તું આપે જા ભાઈ. તારે નથી જોવાનું કે આ કેટલું પામ્યો ને કેટલું નથી પામ્યો. તને લાભ છે. વક્તુસ્ત્વેકાંતતો ભવતી. હિતની વાત સાંભળવાથી સાંભળનારને લાભ થાય કે ન થાય, પણ બોલનારને તો અવશ્ય જો ઉપકાર બુદ્ધિથી, જો હિત બુદ્ધિથી ઉપદેશ આપે તો એને લાભ થાય ને. બોધે પ્રજ્ઞોપવર્ણનમ. અને જો થોડીક પણ સમજણ એનામાં આવી હોય, થોડોક પણ બદલાયો હોય ને તો એના વખાણ કરવા. બહુ સરસ. બસ આટલું જ સમજાવવા માંગતો હતો. તે બહુ જ સારું. પ્રોત્સાહન આપવા, થોડુંક પણ કરે. જે ટ્રીટમેન્ટ બાળકને આપીએ ને એ ટ્રીટમેન્ટ જ આપવાની. પાટી ઉપર તમે લખાવો, એ ચિત્ર્યા જ કરે, આડું ઓળું આડું ઓળું, અને એમાં એકવાર આમ કરી નાખે ને તમે કેટલા વખાણ કરો? કેટલા વખાણ કરો? તે એકડો લખ્યો એમ પ્રોત્સાહન. ઓહો, મને આવડી ગયું. એને એમ થાય કે મને આવડી ગયું. એમ જો બોધ પામે, પ્રતિબોધ પામે અને થોડોક પણ જીવનમાં પરિવર્તન આવ્યું હોય તો એની પ્રશંસા કરવી, એની બુદ્ધિની પ્રશંસા કરવી.
કેટલો અદ્ભુત વિવેક શીખવાડ્યો છે આ મહાપુરુષે. જ્યાં કરુણાની બુદ્ધિ હોય, જ્યાં ઉપકારની બુદ્ધિ હોય, જ્યાં હિતની બુદ્ધિ હોય ને ત્યાં જ માણસ આ કરી શકે. જેને હિતની બુદ્ધિ છે ને એ ક્યારે સંખ્યા ઉપર નહીં જાય, નહીં જાય. એ આની માથાકૂટ નહીં કરે. તમે 100 આવશો તો જ વ્યાખ્યાન વાંચીશ, ઘરડાઓએ આવવાનું જ નહીં. હમણાં આ બી રિવાજ ચાલે. આ ઘરડા ખગડી ગયેલાનું શું કામ? કેમ એને કલ્યાણ નથી કરવાનું? કેમ એને ભલું નથી કરવાનું? એક અમુક ઉંમર પતી ગઈ એટલે શું પતી ગયા? આ કેમ મેન્ટાલિટી છે આવી? મારે છવાઈ જવું હોય ને તો આવી મેન્ટાલિટી હોય. હું તો પોસ્ટમેન છું. પોસ્ટમેનને શું પસંદગી હોય? સાચું કહો, પોસ્ટમેનને કોઈ પસંદગી હોય તો અમે કોણ છીએ? હું મારી વાત કરતો જ નથી. આપણે તો પોસ્ટમેન છીએ. પરમાત્માની વાતો છે, મહાપુરુષોની વાતો છે, આપણા સુધી પહોંચાડવાની છે, એના માધ્યમ અમે છીએ. હું પસંદ કરું, હું આવા કલરવાળા ઘરમાં જઈશ, હું આવા માણસને ત્યાં જઈશ, હું બંગલામાં જ ટપાલ આપવા જઈશ. હું નાના ઘરમાં નહીં જાઉં, હું એપાર્ટમેન્ટમાં નહીં જાઉં. આવી પસંદગી કરે તો નોકરી ટકે? આપણે ત્યાં ટકી જાય. શ્રાવકો જરા વધારે ઉદાર છે, એ નભાવી લે છે બિચાર. નહીં, આ વિચાર જ નો. કોઈ પણ આવે, એક પણ માણસ આવે, 5 માણસ આવે, જિજ્ઞાસાથી આવ્યા છે તો મારે આપવાનું, મારી ફરજ છે, મારો ધર્મ છે. આ મારો ધર્મ છે. તંત્રાવતાર. ધીમે 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 એને આગળ વધારે. અને ક્યાં સુધી વધારે, શું શીખવાડે, એનું શું સ્વરૂપ તે અધિકાર.